કેમ છો બાપુ? બધા મજામાં? તો હું અહીંયા છે ને લાગોસમાં છું અત્યારે. પોર્ટુગલ દેશનું એક સિટી છે, નાનું એવું સિટી છે લાગોસ, પૂરું કોસ્ટલ એરિયા ઉપર છે, બરાબર. હવે હું બેઝિકલી છું ને વેરાવળથી છું, આપણે ગીર સોમનાથ જિલ્લાથી. અને વેરાવળ અને આજુબાજુનો જે એરિયો છે ને એના દરિયો મેં જોયેલો છે, ઠીક છે. અને આપણે ઘણી વખત ત્યાં જતા હોય, આપણે જોતા હોય કે ત્યાં આપણું પાણી કેવું હોય, એટલું સરસ મજાનું ત્યાં મોટું આપણો કોસ્ટલ લાઈન છે ગુજરાતમાં, બરાબર. હવે અહીંયા છે ને આ તમે જોઈ શકો છો સામેથી, જ્યાંથી શિપ ને બધું આવે છે, એ છે ને એટલાન્ટિક ઓશન લાગુ પડે છે, એ જ સમુંદર છે. અને એનું એક એ લોકોએ પેસેજ બનાવ્યું છે કે જેનાથી અહીંયા એ લોકો ટુરિઝમને અથવા જે ટુરિસ્ટ આવતા હોય ટુરિઝમને ડેવલપ કરવા માટે ટુરિસ્ટને અહીંથી લઈ આ પેસેજ થ્રુ એટલાન્ટિક ઓશનમાં ફરવા લઈ જાય ને એમાં અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય. અચ્છા, વાત મારે એ કરવી છે કે અહીંયા તમે જોઈ શકો છો, જો અત્યારે હું છે ને એકદમ આ કિનારે જ બેઠો છું. આ જે લાગોસનો મરીના એરિયો કહેવાય છે, રાઈટ. અહીંયા બધા લોકો ચાલવા આવતા હોય, ટુરિસ્ટ લોકો આવતા હોય, એવી રીતના કન્ટિન્યુઅસલી પૂરો દિવસ બોટ્સ નીકળતી હોય. અને ત્યાં સામે બધા ફિશરમેન ટ્રેલ્સ છે, તો લોકો ત્યાં વોકિંગ કરતા હોય, રાઈટ. તો મારે વાત એ કરવી હતી કે પાણી આપણે જોઈએ ને, જો આ અહીંયા કોઈ એટલું કોઈ મેન્ટેન કરતું નથી, જેમ ઇન્ડિયામાં બી કોઈ નથી કરતું કે ભાઈ સ્પેશિયલ આના માટે કોઈ મશીન ચલાવવામાં આવે ને પાણીને પ્યોર કરે ને ક્લીન કરે ને એવું કાંઈ નથી હોતું. પણ તમે જોઈ શકો છો આ પાણીની અંદર હું અહીંયા બેસીને નીચેના માછલાઓ આરામથી જોઈ શકું છું. આ ફિશ છે અંદર, જોડે અલગ અલગ માછલીઓ છે, બરાબર. એકદમ ક્લિયરલી મને તળિયું દેખાય છે, માછલી બી દેખાય છે, શાયદ તમને બી દેખાતી હશે. જોરી દેખાય છે આમાં ઘણી બધી છે એવી રીતના. તો મારો મતલબ કહેવાનો એવો છે કે સમુદ્રને બી સાફ રાખવું ને એ બી આપણા ઉપર હોય છે. બધું કાંઈ ગવર્મેન્ટ કરે કે એવું નહીં. એક ઇન્ડિયન સિટીઝન તરીકે આપણી બી એક ફરજ હોય છે કે આપણી આજુબાજુ જે નેચરલ સરાઉન્ડિંગ્સ છે એનું બી આપણે ધ્યાન રાખવું જોઈએ. કેવી રીતના કે પ્લાસ્ટિક ના ફેંકવામાં. તમને ક્યાંય પ્લાસ્ટિક દેખાય છે? એક પ્લાસ્ટિકની કટકો બી નથી દેખાતો એમ. આ સમુદ્રને એકદમ તમે ત્યાંથી લઈ અને 5 કિલોમીટર સુધી એવી જ રીતના છે, તમે ત્યાં ગમે ત્યાં જઈને ચેક કરી શકો. એક કટકો નથી દેખાતો પ્લાસ્ટિકનો, રાઈટ. તો મારો મતલબ કહેવાનો એવો છે કે અહીંયા જો એટલું પાણી ચોખ્ખું હોઈ શકે અને રહી શકે, આપણે ત્યાં બી રહી શકે. બસ આપણા સિટીઝનને, આપણા ભાઈઓ બહેનોને બધાને એ ખુદ એક જવાબદારી ઉઠાવવાની છે કે કુદરતે આપેલી આ અનમોલ ભેટનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે ખુદથી શરૂઆત કરવી જોઈએ. સિવિક સેન્સનો યુઝ કરીને સારી રીતના આપણે પાણીને શુદ્ધ રાખવું જોઈએ. તો બધાને મારા જય હિન્દ. થેન્ક યુ વેરી મચ.